નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં આજે આપણે ઓવરટર્ન વિશે વાત કરીશું. ઓકે, સો ફર્સ્ટ ઓવરટર્ન એટલે શું એના વિશે જનરલી ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. ચાલો, ફર્સ્ટ ઓવરટર્ન એટલે શું એના માટે બેઝિક તમારે સિમ્પલ આયર સ્પેક્ટ્રોસ્કોપીના બે બેઝિક પ્રિન્સિપલ જોઈએ તો એ પાછું જોવું પડશે. ચાલો, આયર સ્પેક્ટ્રોનો બેઝિક પ્રિન્સિપલ છે જે માની લો કે કોઈ પણ જે તે સેમ્પલ જે છે એના ઉપર તમે આયર રેડિયેશન આપાત કરશો તો સેમ્પલના જે તે આ મોલિક્યુલ જે છે એ આયર રેડિયેશન પાસેથી શું કરશે? એનર્જી ગેઇન કરશે. એનર્જી ગેઇન કરી અને આયર રેડિયેશન પાસેથી એનર્જી શું કરશે? ગેઇન કરશે. અને એનર્જી ગેઇન કરીને આ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં ટ્રાન્ઝિશન કરશે અને કંઈક બેન્ડ આપશે. આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં આવો ગ્રાફ જોવા મળે. રેડી? તો આ જે તે બેન્ડ મળશે એને આપણે સિમ્પલ નામ આપશું ફંડામેન્ટલ બેન્ડ. ફંડામેન્ટલ બેન્ડ. ઓકે, સો ચાલો, આ બેઝિક પ્રિન્સિપલ છે આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં. શું છે ભાઈ? સિમ્પલ આયર કોઈ પણ જે સેમ્પલ જે છે આ શું છે? સિમ્પલી ટેસ્ટ ટ્યુબમાં લીધેલું સેમ્પલ છે એના ઉપર આયર રેડિયેશન આપણે આપાત કરી તો આ જે સેમ્પલના મોલિક્યુલ છે એને આયર રેડિયેશન પાસેથી એનર્જી ગેઇન કરશે અને ગ્રાઉન્ડ સ્ટેટમાંથી આ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં બેન્ડ આપશે. ઇટ મીન્સ એ બેન્ડનું નામ આપણે શું આપ્યું છે અહીંયા? ફંડામેન્ટલ બેન્ડ. ઓકે, ભાઈ ક્યારેક એવું થાય કે ભાઈ આયર રેડિયેશનની ઇન્ટેન્સિટી વધારે હોય ત્યારે શું થશે? જે તે સેમ્પલના મોલિક્યુલ જે છે એ આ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી, ચાલો આ ગ્રાઉન્ડ સ્ટેટ છે, આ શું છે? ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. ઓકે, અને ચાલો આ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ છે. ચાલો, આયર રેડિયેશનની ઇન્ટેન્સિટી વધારે હશે તો શું થશે? ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં આવવાને બદલે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ટ્રાન્ઝિશન કરીને ડાયરેક્ટ ક્યાં જશે? સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં. ત્યારે એનર્જી જે બેન્ડની હશે ઇટ મીન્સ આયર ફ્રીક્વન્સી હશે એપ્રોક્સિમેટલી ડબલ થઈ જાય. એપ્રોક્સિમેટલી કેટલી થઈ જાય? ડબલ થઈ જશે. ઓકે, સો આ ઘટનાને કહેવામાં આવે ઓવરટોન. ઓકે, ઓવરટોન એટલે શું? ચાલો પાછું ફરીથી સમજી લે. ભાઈ આયરનો બેઝિક પ્રિન્સિપલ શું કહે છે? ચાલો ભાઈ આયરના બેઝિક પ્રિન્સિપલ ઉપરથી શું આપણે માહિતી મળી? ઇટ મીન્સ ચાલો આ જે તે તમારું સેમ્પલ જે છે એના ઉપર તમે શું આયર રેડિયેશન એમિટ કરો છો ત્યારે આ સેમ્પલના મોલિક્યુલ જે છે એ આયર રેડિયેશન પાસેથી એનર્જી ગેઇન કરશે. એનર્જી ગેઇન કરીને ક્યાં જશે? ગ્રાઉન્ડ સ્ટેટમાંથી. આ છે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી આજે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં ટ્રાન્ઝિશન કરશે અને ટ્રાન્ઝિશન કરીને જે બેન્ડ આપે એને કહેશું આપણે ફંડામેન્ટલ બેન્ડ. ઓકે, સો ચાલો, હવે ક્યારેક આયર રેડિયેશનની જો ઇન્ટેન્સિટી વધારે હોય તો આ જ મોલિક્યુલ ગ્રાઉન્ડ સ્ટેટમાં જવાને બદલે ઇટ મીન્સ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી આ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં જવાને બદલે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં ટ્રાન્ઝિશન બતાવશે. માની લો કે આ ફંડામેન્ટલ બેન્ડ તમને જે મળે છે, આપણે ઇનકેસ એક ફિગર એઝ્યુમ કરી લઈએ. માની લો કે ફંડામેન્ટલ બેન્ડ 1000 સેન્ટીમીટર ઇન્વર્સે મળે છે. તો આજે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં ગ્રાઉન્ડ સ્ટેટમાંથી જાય ત્યારે આ જે બેન્ડ મળ્યો 1000 સેન્ટીમીટર ઇન્વર્સે મળ્યો. આ જ મોલિક્યુલ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી જો સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં ટ્રાન્ઝિશન કરે તો આની ફ્રીક્વન્સી આના કરતાં એપ્રોક્સિમેટલી કેટલી? એપ્રોક્સિમેટલી ડબલ થઈ જશે. ઇટ મીન્સ 2000 સેન્ટીમીટર 2000 સેન્ટીમીટર ઇન્વર્સની આજુબાજુ એક પીક આપશે અને આ પીકનું નામ છે ઓવરટોન. જો ગ્રાઉન્ડ સ્ટેટમાંથી થર્ડ એક્સાઇટેડ સ્ટેટમાં જાય તો આની એનર્જી છે એ ફંડામેન્ટલ બેન્ડ કરતાં એપ્રોક્સિમેટલી 3 ગણી થઈ જાય. 3 ટાઈમ્સ. કેટલી? 3 ગણી. આ ઘટનાને કહેવામાં આવે ઓવરટોન. ઓકે, સો ચાલો આપણે આખું જોઈ લઈએ. ઇટ મીન્સ ચાલો આ બેઝિક ઓવરટોનની ડિટેલ છે અને આપણે થિયરિટિકલ આખું જોઈ લઈએ. ચાલો શું કહે છે ઓવરટોન? ચાલો મેઇન હેડિંગ છે ઓવરટોન. શું કહે છે? ફંડામેન્ટલ વાઇબ્રેશન વિચ અકર વ્હેન મોલિક્યુલ એબ્ઝોર્બ આયર રેડિયેશન. ઇટ મીન્સ તમે જે સેમ્પલ ઉપર
તમે જે સેમ્પલ બનાવેલું છે એના ઉપર તમે આયર રેડિયેશન એમિટ કરશો તો સેમ્પલના મોલિક્યુલ છે આયર રેડિયેશન પાસેથી એનર્જી એબ્ઝોર્બ કરશે અથવા તો એનર્જી ગેઇન કરવું એટલે મેળવવું. ઓકે, સો ચાલો હવે શું કે છે આયર રેડિયેશન ઓફ એપ્રોક્સિમેટલી એનર્જી નીડેડ ટુ પ્રોમોટ ઇટ. ભાઈ કેટલી એનર્જી મેળવશે? ભાઈ સિમ્પલી ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં જાય એટલી. ચાલો આને V1 કે આન્સર V0 કહું છું, ગ્રાઉન્ડ સ્ટેટને અને V1 કહું છું. તો V0 માંથી ટ્રાન્ઝિશન કરીને ક્યાં જશે? V1 માં. ઓકે, સો ચાલો હવે શું કહે છે અધર હેન્ડ ઓલ્સો ઓકર હાવેવર કોરસ્પોન્ડિંગ ટુ એક્સાઇટેડ ટુ ધી સેકન્ડ, થર્ડ ઓર ફોર્થ. કેટલું? પેલું તો આવ્યું સેકન્ડ, થર્ડ ઓર ફોર્થ. ઇટ મીન્સ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ફર્સ્ટ એક્સાઇટેડમાં જવાને બદલે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ડાયરેક્ટ ક્યાં જશે? ફર્સ્ટ. આજે સેકન્ડ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ફર્સ્ટ જાય ત્યારે બેન્ડ આપે ને ફંડામેન્ટલ બેન્ડ કહેવાય. ગ્રાઉન્ડ સ્ટેટમાંથી સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં જાય ત્યારે ફંડામેન્ટલ કરતાં એપ્રોક્સિમેટલી ટ્વાઇસ ઇટ મીન્સ 2 ટાઈમ્સ એનર્જી આપશે હાયર એનર્જીના ગ્રાફમાં. ઓકે, એટલી હાયર ફ્રીક્વન્સી બતાવશે. ઇટ મીન્સ એ જે હાયર ફ્રીક્વન્સી જોવા મળી ત્યારે ડબલ થઈ ત્યારે હાયર ફ્રીક્વન્સી એ જે બેન્ડ જોવા મળ્યું એને ઓવરટોન કહેવાય. ચાલો, these bands are called overtones, which however are very weak, but this can be important for characteristic for certain classes of the compound. Okay, અથવા બીજી એક સિમ્પલ ડેફિનેશન છે. One fundamental vibration interact with same another fundamental vibration and give resultant peak, doubled, tripled, it calls overtone. It means આ શું કે જે બે ફંડામેન્ટલ વાઇબ્રેશન જે બેન્ડ છે એકબીજા સાથે કપલ થઈ જશે. ઇટ મીન્સ એકબીજા સાથે ઓવરલેપ થઈ જશે ને કંઈક એના કરતાં એપ્રોક્સિમેટલી ટ્વાઇસ એટલે કે 2 ટાઈમ્સ એ કંઈક બેન્ડ બતાવશે. આ બેન્ડને કહેવામાં આવે ઓવરટોન. ઓકે, સો ધ ટર્મ ઓવરટોન ઇઝ યુઝ ટુ એપ્લાય મલ્ટિપલ ઓફ ફંડામેન્ટલ વાઇબ્રેશન. ફંડામેન્ટલ વાઇબ્રેશન એક કરતાં વધારે કપલ થઈ જાય ત્યારે જે શબ્દ વપરાશે એ શું છે? ઓવરટોન. ઇટ મીન્સ ફંડામેન્ટલ વાઇબ્રેશન કરતાં 2 ગણી અથવા 3 ગણી 4 ગણી હાયર ફ્રીક્વન્સી એક બેન્ડ આપે. મોસ્ટલી તો ડબલ જ હોય, 2 ટાઈમ્સ જ હોય. ઓકે, સો ધસ ધ ટ્રાન્ઝિશન V0 ટુ V2 ઇટ મીન્સ ચાલો આ શું કહેવા માગે છે? ચાલો આ V0 છે એ ગ્રાઉન્ડ સ્ટેટ છે, V1 છે એ ફર્સ્ટ એક્સાઇટેડ, V2 છે એ સેકન્ડ, V3 છે એ થર્ડ. પછી V0 માંથી V1 માં આવશે ત્યારે આ બેન્ડ જો આવે ને એને કંઈ ફંડામેન્ટલ. V0 થી V2 જોવા મળશે તો આ જે ફ્રીક્વન્સી હશે એ ફંડામેન્ટલ બેન્ડ કરતાં કેવી હશે? ડબલ. અપ્રોક્સિમેટલી, એક્ઝેક્ટ નહીં, એપ્રોક્સિમેટલી ડબલ હશે. આને કહેવામાં આવે ઓવરટોન. V0 માંથી V3 માં જાય તો એપ્રોક્સિમેટલી ફંડામેન્ટલ કરતાં 3 ગણી ફ્રીક્વન્સી બતાવે. ચાલો, V0 માંથી V3 આર ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઓવરટોન્સ. ઓકે, સો V0 માંથી V1 આવે ત્યારે ફર્સ્ટ અને V0 માંથી V3 જાય ત્યારે સેકન્ડ ઓવરટોન. So first and second overstone require radiation twice or 3 times. It means એની હાયર ફ્રીક્વન્સી હશે ફંડામેન્ટલ કરતાં 2 ગણી અથવા 3 ગણી હશે. ઓકે, એક એક્ઝામ્પલ આપ્યું છે. માની લો કે CH બેન્ડિંગ છે 940 જોવા મળે, ફંડામેન્ટલ 940 આ જોવા મળ્યું એ V0 માંથી V1 માં ગયું એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં ગયું ત્યારે. ચાલો, આનો ફર્સ્ટ ઓવરટોન આનું ડબલ એટલે કે 940 વત્તા 940 1880 જાય, પણ એક્ઝેક્ટ કેટલા જોવા મળે? 1840 છે. ભાઈ ફંડામેન્ટલ કેટલું છે? 940 છે અને ફર્સ્ટ ઓવરટોન કેટલા જોવા મળ્યો? 1840 છે. ઓકે, સો ચાલો એવું જ કાર્બોનિલનું એક્ઝામ્પલ આપ્યું છે. ચાલો, કાર્બોનિલમાં હાયર રેડિયેશન પીક જે છે એ 1700 જોવા મળશે અને એનો ફર્સ્ટ ઓવરટોન ક્યારે? 1700 પ્લસ 1700 એટલે કે 3400 એનો ઓવરટોન જોવા મળશે. ઓકે, સો સિમ્પલ છે, બેઝિક ઓવરટોન એટલે. ચાલો, this frequency double and bend shown nearly double frequency. It means ચાલો હવે આલ્કેન હોય, માની લ્યો કે આલ્કેનની વાત કરું, આલ્કેન CH બેન્ડિંગ જે છે એ 1450ની રિજિયનમાં જોવા મળે. માની લ્યો કે આનું તમે ડબલ કરશો ઓવરટોન, માની લ્યો કે V0 માંથી V2 માં જાય છે ત્યારે આ 1450ની બેન્ડિંગ વાઇબ્રેશન છે. હવે આલ્કેન CH સ્ટ્રેચિંગ કેટલા આવે? 2900ની આજુબાજુ. તો આનું એક્ઝેક્ટ ડબલ કરશો એટલે આ ફ્રીક્વન્સી અહીંયા પણ આવશે.
તો આ આલ્કેન CH બેન્ડિંગનો ઓવરટોન, આલ્કેન CH બેન્ડિંગનો ઓવરટોન અને આલ્કેન CH સ્ટ્રેચિંગ જે છે એકબીજા સાથે શું થઈ જશે, નિયરલી બેન્ડ આપશે. ઓકે, સો ઇટ ઇઝ નોન ઓવરટોન. ઓકે, સો સિમ્પલ છે ભાઈ. વહેન આયરનું જે તે સેમ્પલ છે એ એનર્જી ગેઇન, જે તે સેમ્પલ જે છે આયર રેડિયેશન પાસેથી એનર્જી ગેઇન કરશે અને જો ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં જાય ત્યારે જે બેન્ડ આપે એને કહેવામાં આવે ફંડામેન્ટલ બેન્ડ. એ ફંડામેન્ટલ બેન્ડ કરતાં જ્યારે ફર્સ્ટમાંથી સેકન્ડમાં જશે, ઇટ મીન્સ ચાલો ત્યારે શું થઈ જશે, આયર રેડિયેશન ની ફ્રીક્વન્સી ટ્રાન્ઝિશનની જે ફ્રીક્વન્સી છે આયર ફ્રીક્વન્સી એ શું થઈ જશે, ડબલ થઈ જશે અને આને આપણે નામ આપ્યું છે ઓવરટોન. ઓકે, સો ઓવરટોન એટલે બેઝિક આ જ છે. ત્યાર પછી બીજી આવી એક ઘટના ફર્મી રેઝોનન્સ આવે. આવી જ ઘટના એક શું આવે, ફર્મી રેઝોનન્સ. મેં હમણાં તમને એક એક્ઝામ્પલ આપ્યું આલ્કેન CH બેન્ડિંગ અને આલ્કેન CH સ્ટ્રેચિંગનું. એ જ વસ્તુ આવશે, સેમ ટુ સેમ આના જેવું જ છે. ચાલો જોઈ લઈએ ભાઈ ફર્મી રેઝોનન્સ. ફર્મી રેઝોનન્સ શું કહે છે, ચાલો અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ કપલિંગ, a fundamental vibration interact which overtone and gives new peak is called Fermi resonance. Okay, so આ ફિનોમિનમ એટલે કે આ ઘટના શોધવાવાળા સાયન્ટિસ્ટ હતા એન્ડ્રિકો ફર્મી, એના ઉપરથી એનું નામ આપ્યું છે ફર્મી રેઝોનન્સ. ઓકે, સો ફર્મી રેઝોનન્સ એટલે શું ડિટેલમાં જોઈએ. ચાલો આપણે શું કહે છે, માની લ્યો કે એક એક્ઝામ્પલ આપું તમને. આલ્કેન CH બેન્ડિંગ જે છે એ 1450 સેન્ટીમીટર ઇન્વર્સે માની લ્યો કે જોવા મળે. આનો ઓવરટોન એટલે કે એક્ઝેક્ટ આના કરતાં હું ડબલ કરું તો આનો જે ફર્સ્ટ ઓવરટોન છે એ કેટલાય જોવા મળશે. ચાલો આનો હવે ફર્સ્ટ ઓવરટોનની વાત કરું. ચાલો આનો ફર્સ્ટ ઓવરટોન વાત કરું. માની લ્યો કે ઇનકેસ તમને જોવા મળે છે 2900 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, સો આ જે છે 1450 છે તો એક બેન્ડ આપશે જ આનું, અને પ્લસ 2900 માની લો કે આ 1450 એને બેન્ડ આપ્યો એક, અને આ સેકન્ડ બેન્ડ છે એનો ઓવરટોન છે 2900 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આલ્કેન આ CH બેન્ડિંગ છે 2900 ની જ રિજિયનમાં પાછો આલ્કેનનો જ એક બેન્ડ આવે એ CH સ્ટ્રેચિંગ હોય. આલ્કેન CH સ્ટ્રેચિંગ એ કેટલાય 2950 ની આજુબાજુ જોવા મળે. એટલે એ જ રિજિયનમાં પાછો આલ્કેનનો એક બીજો બેન્ડ જોવા મળશે એ જ 2900 ની આજુબાજુ. એ કયો હશે, આલ્કેન CH સ્ટ્રેચિંગ. તમને જે ડેટાની PDF આવી એમાં જોજો આલ્કેન CH સ્ટ્રેચિંગનો બેન્ડ હશે 2900 થી 3000 વચ્ચે, અને આ 1450 નો ઓવરટોન કેટલાય જોવા મળ્યો, 2900. તો આ બે ફ્રીક્વન્સી એકબીજા સાથે કપલ થઈ જશે અને કંઈક નવો જ બેન્ડ આપશે, એને કહેવામાં આવે ફર્મી રેઝોનન્સ. ઓકે, સો ચાલો જોઈએ શું કે જે સ્પેશિયલ કાઇન્ડ ઓફ કપલિંગ ઓફ ફંડામેન્ટલ વાઇબ્રેશન ઇન્ટરેક્ટ વિથ ઓવરટોન. ફંડામેન્ટલ વાઇબ્રેશન કોના સાથે, ભાઈ ઓવરટોન સાથે શું થઈ જશે, ઇન્ટરેક્ટ થઈ જશે એન્ડ ઓવરટોન gives a new peak is called Fermi resonance. Okay, so this phenomenon was first introduced by Enrico Fermi, so it is called Fermi resonance. Okay, so when overtone band interact with overtone band કેની યારે ઇન્ટરેક્ટ થશે, એના નિયરલી ફંડામેન્ટલ વાઇબ્રેશન સાથે અને કંઈક એક નવો જ બેન્ડ આપશે, આને કહેવામાં આવે ફર્મી રેઝોનન્સ. ઓકે, સો સાયક્લોપેન્ટેનનું એક્ઝામ્પલ આપ્યું છે. સાયક્લોપેન્ટેનમાં ચાલો આ સાયક્લોપેન્ટેન છે. ચાલો હવે સાયક્લોપેન્ટેનમાં શું કીધું, CH બેન્ડિંગ કેટલાય જોવા મળે, 850 સેન્ટીમીટર ઇન્વર્સ એનું CH બેન્ડિંગ જોવા મળે, અને એનો ફર્સ્ટ ઓવરટોન એટલે કે એના કરતાં એપ્રોક્સિમેટલી 2 ટાઈમ્સ એટલે કે 1700 સેન્ટીમીટર ઇન્વર્સે એનો જે તે ફર્સ્ટ ઓવરટોન જોવા મળ્યો. અને ચાલો વેન ડ્યુ ટુ COO ગ્રુપ, માની લો કે આમાં સાયક્લોપેન્ટેનોન બનાવી નાખું, સાયક્લોપેન્ટેનોન. ઓકે, સો આમાં CH બેન્ડિંગ હતું તમારે 850. હવે આ કાર્બોનિલ જે છે, આ કાર્બોનિલનો બેન્ડ કેટલા જોવા મળે, 1700 ની આજુબાજુ. ઇટ મીન્સ આનો ફર્સ્ટ ઓવરટોન છે 1700, આ શું છે ફર્સ્ટ ઓવરટોન. હવે 1700 ની જ રેન્જમાં જ બાજુ બીજું આની ફ્રીક્વન્સી આવે કાર્બોનિલની, એ પણ કેટલાની હોય
1700. તો 1700ની આજુબાજુમાં કેટલા બે પીક જોવા મળ્યા? એક તો એનો ફર્સ્ટ ઓવરટોન છે અને બીજું કાર્બોનિલ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી. તો આ ભાઈ એપ્રોક્સિમેટલી એકબીજાની નિયર જ આવી ગઈ. 1700 એ ચાલો બે બેન્ડ જોવા મળ્યા. એક તો એનો ફર્સ્ટ ઓવરટોન હતો અને બીજું શું હતું? કાર્બોનિલ. ઓકે, સો કાર્બોનિલ ગ્રુપ ધ ફંડામેન્ટલ પીક ઓલ્સો ઓબ્ઝર્વડ એટ 1700. તો આ ભાઈ કપલ થઈ જાય. ઇટ મીન ચાલો અહીં ડ્રો કરીને દર્શાવી દો. આમાં જો કે ડ્રો કરેલું જ છે. આ માન લ્યો કે CS બેન્ડિંગ છે 850 છે. એનો ફર્સ્ટ ઓવરટોન છે કેટલા એમ જોવા મળ્યો છે? ફર્સ્ટ ઓવરટોન માન લ્યો કે જોવા મળ્યો 1700 એ. 1700 એ પાછું એનું બીજું પીક જોવા મળશે. એ કયું છે? CO સ્ટ્રેચિંગ. આ શેનું છે? કાર્બોનિલ સ્ટ્રેચિંગ 1700 એ જોવા મળ્યું. તો આ બે કપલ થઈ જશે અને 3400ની રેન્જમાં એક નવો પીક આપશે જેને કહેવામાં આવે ફર્મી રેઝોનન્સ. ઓકે, સો ચાલો જોઈ લે આખું. પછી ફરીથી એક્ઝામ્પલ જોઈએ. ચાલો ઇન સાયક્લોપેન્ટેનોન આવે. સાયક્લોપેન્ટેન કેમ કે એમાં સાયક્લોપેન્ટેન તો જનરલી આ સ્ટ્રક્ચર છે. હવે સાયક્લોપેન્ટેનોન કયો તો ભાઈ CS બેન્ડિંગ આપણે 850 એક્ઝામ્પલ આપ્યું છે. આવું કોઈ પણ તમે એક્ઝામ્પલ આપી શકો. એમાં CO સ્ટ્રેચિંગ કેટલા જોવા મળશે? 1700. આ વેલ્યુ ફિક્સ છે. આ CS બેન્ડિંગને 850નો ફર્સ્ટ ઓવરટોન છે એ 1700 એ જોવા મળ્યો. આ બે એકબીજા સાથે કપલ થઈ જશે ને કંઈક નવું બેન્ડ આપશે જેને કહેવામાં આવે ફર્મી રેઝોનન્સ. ચાલો, તો 3400 સેન્ટીમીટર એને ફર્મી રેઝોનન્સ મળશે. 1700 એ ફર્સ્ટ ઓવરટોન અને 1700 એ કાર્બોનિલની ફ્રીક્વન્સી. ચાલો હવે આવું જ પાછું બેન્ઝાલ્ડિહાઇડનું એક એક્ઝામ્પલ આપ્યું છે ને એક આવો ગ્રાફ ડ્રો કર્યો છે. એ ગ્રાફ કઈ રીતે આવી જોઈ લે. ચાલો, આ ડ્રો કરવાની કંઈ જરૂર નથી, તમારા સમજવા માટે જ રે. આનો ડ્રો કરો તો ચાલશે. શું કહે છે? બેન્ઝાલ્ડિહાઇડ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ફર્મી રેઝોનન્સ. બેન્ઝાલ્ડિહાઇડમાં શું જોવા મળે? CS સ્ટ્રેચિંગ 2720 છે ને એનો ફર્મી રેઝોનન્સ એટલે કે આલ્કેન CS બેન્ડિંગનું ડબલ કર્યું છે. આલ્કેન CS બેન્ડિંગનું ડબલ 2825 છે એટલે કે 1725 છે એનું 2720 છે શું જો એનું CS સ્ટ્રેચિંગ અને એનો ફર્સ્ટ ઓવરટોન કેટલા મળ્યો છે? 2825 છે. તો આ બે એપ્રોક્સિમેટલી એકબીજાની નજીક જ કહેવાય. 2700 એટલે કે આ જે ગ્રાફ હોય આવી રીતે આમ ડ્રો કરેલું હોય, આ જે બેન્ડ છે એકબીજા સાથે કપલ થઈ ગયો હોય ને કંઈક નવો બેન્ડ આપ્યો હોય જેને કહેવામાં આવે ફર્મી રેઝોનન્સ. ઓકે, સો આપણે જોઈ. ચાલો, ધે ઓલવેઝ ડબલ સોન ઇન બેન્ઝાલ્ડિહાઇડ એટલે કે 2825 જે જોવા મળતું હતું એનું 2720 અને 2825 એ બે કપલ થઈને કંઈક 3400ની રેન્જ માં કંઈક એક ફ્રીક્વન્સી બતાવશે. ચાલો હવે ડ્રો કર્યું છે જોઈ લે. અહીંયા ફિગર ડ્રો કરી છે. સિમ્પલ શું છે તમને સમજાવવા ભાઈ. ચાલો, આ 1400 એ એનું બેન્ડિંગ છે. ત્યાર પછી 2800ની રેન્જમાં અહીંયા કંઈક એક આપ્યું છે. તો 1400ના એપ્રોક્સિમેટ ડબલ કર્યા અને અહીંયા 1400 એક બેન્ડ આપ્યું છે. જો એ કરીને ડ્રો કર્યું છે. આ ડ્રો નહીં કરું તો ચાલશે. આ બેઝિક તમને ડિટેલ ખબર હોવી જોઈએ. ઓવરટોન એટલે શું? સિમ્પલ. ચાલો જોઈ લઈએ ફરીથી બે જોઈ લઈએ એક વખત. ભાઈ ઓવરટોન એટલે જ્યારે એનર્જી ગેઇન કરે ત્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં જવાને બદલે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ફર્સ્ટ એક્સાઇટેડ જવાને બદલે જ્યારે વધારે એનર્જી ગેઇન કરી, માની લો કે ગ્રાઉન્ડ સ્ટેટ V0 છે, ફર્સ્ટ એક્સાઇટેડ V1, સેકન્ડ V2, સેકન્ડ શું લીધું? V2. ચાલો, આ જે બેન્ડ આપે V0 માંથી V1 માં જાય એને ફંડામેન્ટલ બેન્ડ કહેવાય. ને V0 માંથી જ્યારે V2 માં જાય ત્યારે ફંડામેન્ટલ બેન્ડ કરતાં ડબલ ઇટ મીન્સ 2 ટાઈમ્સ ફ્રીક્વન્સીમાં એ બેન્ડ આપશે જેને કહેવામાં આવે ઓવરટોન. V0 માંથી V2 માં જાય ત્યારે ફર્સ્ટ, V0 માંથી V3 માં જાય ત્યારે સેકન્ડ ઓવરટોન. ચાલો, એ સિમ્પલ ઓવરટોન છે. અને બીજું છે ફર્મી રેઝોનન્સ. ઓવરટોન અને એની નજીકની બીજી ફ્રીક્વન્સી એકબીજા સાથે મેચઅપ થઈ અને કંઈક નવું બેન્ડ આપશે જેને કહેશું આપણે ફર્મી રેઝોનન્સ.